મેં કોઈ દિવસ રાવણને શૈતાન નથી માન્યો, રાક્ષસ નથી માન્યો. કેમ કે જે વ્યક્તિ પોતાની બહેન સાથે અન્યાય થાય અને તેનો બદલો લે ને તેને કોઈ દિવસ શૈતાન ન કહેવાય, રાક્ષસ ન કહેવાય. અને મેં કોઈ દિવસ રામને ભગવાન નથી માન્યા. કેમ કે જે વ્યક્તિ પોતાની પત્ની ઉપર વહેમાય, પોતાની પત્ની પર શંકા કરે ને તે કોઈ દિવસ ભગવાન ન હોઈ શકે. વાત વિચારો, સમજો. આપણે બધા હિન્દુઓ એવું માને છે કે અગ્નિ તે દેવતા છે, તે દેવ છે, તો પછી તેને સળગાવે છે શું કામ? તેનો ઉપયોગ શું કામ કરે છે? દેવનો ઉપયોગ તો ન કરવો જોઈએ ને. અને કહે છે કે પાણી છે તે પણ જળદેવ છે, તો પછી તેને પીવાનું બંધ કરી દો ને. દેવને કંઈ પી જવાય? દેવને ન પીવાય. દેવનો પણ દુરુપયોગ કર્યો કહેવાય, પાણીનો દુરુપયોગ કર્યો કહેવાય. અને હા, કહે છે ને કે વાયુ દેવતા છે, તો પછી શ્વાસોશ્વાસ શું કામ લો છો? શ્વાસોશ્વાસ લેવાનું પણ બંધ કરી દો ને, હવા લેવાનું બંધ કરી દો. જો હવા એ દેવતા હોય, હવા તે દેવ હોય, તો પછી તેનો ઉપયોગ શું કામ કરો છો? તમે જે દેવતાઓ છે તેનો ઉપયોગ કરો છો, તેનું અપમાન કરો છો અને કહો છો કે દેવ છે. વાત સમજો, વિચારો. કોઈ પણ વ્યક્તિનો સીધો સાદો અને સરળ સ્વભાવ હોય છે ને, તેનો મતલબ તમે એવો ન સમજો કે તે કમજોર છે. તે તેની કમજોરી નથી, પરંતુ તેના મા બાપે આપેલા એક સારા સંસ્કારો છે. તમારા મોઢામાંથી નીકળેલા શબ્દો છે ને તે કોઈના માટે લગાવ બની જતા હોય છે, એટલે કે કોઈને ગમતા હોય છે, ગમી જતા હોય છે. અને કોઈના માટે ઘાવ બની જતા હોય છે, એટલે કે કોઈને બહુ જ દુઃખ પહોંચાડતા હોય છે. માટે જે પણ શબ્દ બોલો મોઢામાંથી તે જોઈ વિચારીને સમજીને બોલો. સરદાર વલ્લભભાઈ પટેલ કહેતા હતા કે હું નાત જાતને ભૂલી ગયેલો માણસ છું. 18 વર્ણના માણસો મારા ભાઈ બહેન છે. હું હિન્દુસ્તાની છું, 18 વર્ણના માણસો મારા ભાઈ બહેન છે. હું નાત જાતને ભૂલી ગયેલો માણસ છું. એક જાતિ બીજી જાતિને તુચ્છ સમજતી હોય, હલકી સમજતી હોય, અને એક માણસ બીજા માણસને નીચો સમજતો હોય, હલકો સમજતો હોય, તો તેનાથી અશાંતિનું બીજું કારણ શું હોઈ શકે? જો આવી જ સમાજ વ્યવસ્થા હોય, વર્ણ વ્યવસ્થાવાળી, તો પછી અશાંતિ ઊભી થવાની જ છે. અતિશય વધુ પડતો બોજ ઉઠાવીને ચાલવાવાળા માણસો, વજન ઉઠાવીને ચાલવાવાળા માણસો હર હંમેશને માટે ડૂબી જતા હોય છે, પડી જતા હોય છે, ભાગી જતા હોય છે. પછી તે વજન, તે બોજ ભલે ગુસ્સાનો, ક્રોધનો હોય, કે બદલો લેવાનો હોય, કે પછી અભિમાનનો હોય, ગમે તે પ્રકારનો બોજ હોય, પણ વધુ પડતો બોજ ઉઠાવીને ચાલવાવાળા માણસો હર હંમેશને માટે ભાગી પડતા હોય છે, ડૂબી જતા હોય છે. વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો એકવાર ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.